પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદકુડે સાહેબના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડા અભયારણ્ય રાણાવાવની ટીમને મળેલ બાતમી અને હકીકત આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતેથી પરપ્રાંતીય લોકો જે વન્ય પ્રાણીના અવશેષોનું વેચાણ કરતા હોય, ગેરકાયદેસર વેચાણ કરતા હોય, વેપાર કરતા હોય તેવી હકીકત ધ્યાને આવેલ હતી. એ હકીકત બાતમી મુજબ બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવના સ્ટાફ દ્વારા એ લોકોને ધરપકડ કરી અને અટક કરી અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કેસની અંદર કુલ 4 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી મુદ્દામાલ તરીકે વન્ય પ્રાણીના શંકાસ્પદ નખ તેમજ વન્ય પ્રાણીને કસ્તુરી મૃગના શંકાસ્પદ કસ્તુરી મૃગ જેવા પદાર્થો આપણે જપ્ત કર્યા છે. આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આપણે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યાં પરીક્ષણ થયા બાદ જ સાચી હકીકત આપણને ખ્યાલ આવશે.